નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, મેં 5-7 દિવસ પહેલાં એક સમાચાર મૂક્યા હતા કે બોટાદ ગેસ્ટ હાઉસ જે છે, બોટાદના જેટલા ગેસ્ટ હાઉસ છે એમાં 80થી 90% ગેસ્ટ હાઉસમાં વ્યભિચારનો ધંધો ચાલી રહ્યો છે. એટલે કે તમે ગેસ્ટ હાઉસમાં કોઈ પણ ગ્રાહક જાય એટલે એના માટે 2000 રૂપિયા 1500 જેવો માણસ એવું 2 કલાકના લઈ અને ત્યાં યુવતીઓ રાખવામાં આવે છે એવું લોકોમાંથી જાણવા મળ્યું છે. એવા મોટા ભાગના ગેસ્ટ હાઉસો એવા છે કે જે આ ધંધો કરી રહ્યા છે અને એ મેં 5-7 દિવસ પહેલાં મૂક્યું હતું. તો આ બાબતે આ જવાબદારી ડીએસઓ સાહેબની હોય અને હજી સુધી ડીએસઓ સાહેબે કોઈ વસ્તુની કોઈ કાર્યવાહી કરી નથી કે કોઈ ગેસ્ટ હાઉસમાંથી કોઈ અનૈતિક ધંધો બંધ કરાવ્યો નથી કે કોઈ અનૈતિક ધંધો કરતા હોય એને ડીએચઓ સાહેબ પકડી લાવ્યા નથી કે કોઈની ઉપર કેસ કર્યો નથી. એવી જ રીતે બોટાદ તાલુકાનું પાળિયાદ ગામ છે અને પાળિયાદની નીચે આવતું કુંભારા ગામ, ત્યાં રેશનિંગના ઘઉંનું પ્રાઇવેટ ગોડાઉન ધમધોકાર ચાલી રહ્યું છે. ત્યાં ડીએચઓ સાહેબ કોઈ દી જતા નથી અને નહીં જતા હોય એનું પણ કંઈક કારણ હશે, કારણ કે લોકો એવું કહી રહ્યા છે કે જ્યાં ડીએચઓ સાહેબ હપ્તા લે ત્યાં નથી જતા અને એમની ઈચ્છા થાય કે મારે આનો ધંધો નથી હાલવા દેવો તો એને હેરાન પરેશાન કરી નાખે છે એવું લોકોમાંથી જાણવા મળ્યું છે. તો અને એ હેરાન પરેશાન કરવાનું કારણ પણ એ જ છે કે જે 1 કટ્ટા 7 રૂપિયા કમિશન છે, એટલે કે હપ્તો છે. રેશનિંગની દુકાનના 1 કટ્ટે 7 રૂપિયા કમિશન લે છે. એટલે કે 1000 કટ્ટા આપતા હોય તો દરેક દુકાનેથી 7000 રૂપિયાનો હપ્તો હોય, 2000 કટ્ટા આપતા હોય તો 14000નો હપ્તો હોય. આવો હપ્તો છે એવું લોકો કહી રહ્યા છે. અને એ હપ્તો રેશનિંગની દુકાન ધારકો ક્યારે આપે કે જ્યારે ડાયરેક્ટ એમનો માલ કટિંગ થાય, એટલે કે રેશન ધારકો પૈસા લઈ લે 15 રૂપિયા કિલોએ ઘઉંના અને 17 રૂપિયા ચોખાના, એવા લઈ લે અને કટિંગ કરાવી નાખે રેશનિંગની દુકાને, તો આ એમને હપ્તો મળે. પરંતુ લોકો ઘઉં ને ચોખા ઘરે લઈ જ જાય છે, જ્યારે એમને રિક્ષાવાળા જે આવે એ વધારે પૈસા આપતા હોય એટલે લોકો ઘરે લાવી અને જે ન ખાતા હોય આ અનાજ રેશનિંગનું, એવા લોકો આ રિક્ષાવાળાને આપી દે છે. એટલે ડીએચઓ સાહેબને આ રિક્ષા ગમતી નથી અને એટલે ડીએચઓ સાહેબ આ રિક્ષાવાળાને પકડવા માંડ્યા છે અને હેરાન પરેશાન કરવા માંડ્યા છે. કારણ કે એમને હપ્તો લેવો છે રેશનિંગની દુકાનવાળા પાસેથી, કારણ કે રેશનિંગની હજારો દુકાનો છે બોટાદ જિલ્લામાં, એટલે કેટલો રૂપિયો આવ્યો એ વિચારો. એટલે દોસ્તો, દર્શક મિત્રો, આ ડીએચઓ સાહેબનું કામ છે. એટલે ખરેખર પછી લ બાબત, જે મીઠાઈમાં જે ચરબી નાખવામાં આવે છે એ લ બાબત પણ કોઈની ઉપર કેસ કર્યો નથી. એ પણ જોવા જેવી વાત છે, કારણ કે એ પણ ડીએચઓ સાહેબમાં જ આવે છે. ત્યાર પછી જે ડીએચઓ સાહેબમાં આવે ભેળસેળનું, એ પણ એની ઉપર કોઈ દી કેસ કર્યો નથી કે નથી ગેસ્ટ હાઉસવાળા ઉપર કોઈ દી કેસ કર્યો કે નથી કોઈ આ રેશનિંગની દુકાનવાળા ઉપર કેસ કર્યો. કારણ કે રેશનિંગ દુકાનવાળાનું મેં પણ એક વખત સમાચાર મૂક્યા હતા, રિક્ષાઓ ભરીને માલ મોકલતા હતા, એનું પણ કશું કર્યું નથી. તો હપ્તા આપતા હોય એનું આ ડીએચઓ સાહેબ કાંઈ કરતા નથી. અને હજી સુધી મેં 5-7 દિવસ થયા આ સમાચાર મૂક્યા છે, એનું બોટાદ ડીએચઓ સાહેબે હજી સુધી
કોઈ પગલાં લીધા નથી. એનો મતલબ એ થાય કે ડીએચઓ સાહેબને એમાં રસ નથી, પણ એમને તો ફક્ત માલ મલાઈ આવે એમાં જ રસ હોય એવું લોકો કહી રહ્યા છે. તો આ બાબતે કલેક્ટર સાહેબ અને સરકાર પણ ડીએચઓ સાહેબ ઉપર કાયદેસરના પગલાં ભરે એવું લોકો ઈચ્છી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.